આજકાલ લોકો ખૂબ જ હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે અને એના માટે ગ્લુટેન ફ્રી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. તો જુવાર પણ ગ્લુટેન ફ્રી છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર છે, વજન ઘટાડવામાં મદદ કરે છે, પાચન બરાબર કરે છે અને ખાસ જુવાર ઇમ્યુનિટી બૂસ્ટર છે. તો ચાલો આજે જુવારનો રોટલો, રોટલી, ખીચડો કાંઈ જ નહીં પણ જુવારની સુખડી બનાવીએ. તો અડધો કપ ઘી લીધું છે, 1 કપ જુવારનો લોટ નાખી દઉં છું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. ઘી ગરમ થયું એટલે મેં 1 કપ જુવારનો લોટ એડ કરી દીધો છે અને હવે અડધો કપ એમાં બેસન નાખું છું. હવે બધું જ સ્લો ફ્લેમ પર સારી રીતે આપણે શેકીશું. જેમ ઘઉંના લોટની સુખડી આપણે શેકીએ એવી જ રીતે આને પણ શેકવાની છે. જુવાર કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ છે જે ધીમે ધીમે પચે છે અને પરિણામે બ્લડ સુગરને સ્થિર રાખે છે. તો જુઓ, આપણો લોટ છે એ સારી રીતે શેકાઈ રહ્યો છે અને લોટ ક્યારે શેકાઈ ગયો કહેવાય? તો જુઓ, આપણા લોટમાં બબલ્સ આવ્યા છે. તો આ થોડા થોડા બબલ્સ આવ્યા એ લોટ શેકાવા આવવાની નિશાની છે અને બાકી તો સુખડી શેકીએ અને પડોશના ઘરમાં સુગંધ જાય તો જ સુખડી શેકાઈ કહેવાય. તો હવે આ લોટ શેકાઈ અને એકદમ એમાં બબલ્સ આવી ગયા છે. આપણો લોટ રેડી છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે 1 જ ચમચી દૂધ નાખીશું. એનાથી સુખડી એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. જો સુખડીને સોફ્ટ બનાવવી હોય તો 1 ચમચી દૂધ અવશ્ય નાખવું. 1/2 કપ કોપરાનું છીણ નાખ્યું છે. તમે આમાં સૂંઠ, ગંઠોડા બધું જ એડ કરી શકો છો. અડધો કપ આ વ્હાઈટ જે હીરાકણી ગોળ છે એ હું એડ કરી રહી છું અને ફરીથી સ્લો ફ્લેમ પર બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. છે ને એકદમ ઇઝી, જેમ આપણે ઘઉંના લોટની બનાવીએ એવી જ રીતે આ જુવારના લોટની સુખડી બનાવવાની છે. સૌથી વધુ જુવારનો ઉપયોગ મહારાષ્ટ્રમાં થાય છે અને કહેવાય છે કે જુવાર ખાવાથી શરીરને હેલ્ધી કાર્બોહાઈડ્રેટ્સ મળી રહે છે. તો આપણે આવી જુવારની સુખડી જરૂરથી બનાવીએ અને ગ્લુટન ફ્રી અનાજને આપણા દૈનિક આહારમાં સામેલ કરી અને સ્વસ્થ રહીએ. ફ્રેન્ડ્સ, આપને આ જુવારની ગ્લુટન ફ્રી સુખડીની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ બટન પણ પ્રેસ કરશો જેથી નવા નવા વિડીયોના નોટિફિકેશન્સ આપ સુધી પહોંચતા રહે. ચોકીમાં ચારે બાજુ ઘી લગાવી અને શેકાયેલ આ સુખડીને તેમાં સેટ કરી અને હવે ખસખસ છાંટી રહી છું. અને જુઓ, તરત એના પીસ પણ મેં પાડી દીધા છે. આને ઠંડુ કરવાની કે ફ્રીઝમાં મૂકવાની કોઈ જરૂર નથી. ફટાફટ આ સુખડીના પીસ પણ પડી રહ્યા છે. તો આ પીસ તમને અનમોલ્ડ કરીને પણ બતાવું કે કેટલા ઇઝીલી જુઓ આપણા પીસ નીકળી જાય છે. તો આ જુવારની સુખડીની રેસીપી આપને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને આપ પણ આ સુખડી જરૂરથી બનાવશો અને હેલ્ધી રહેશો. ચાલો હવે સુખડી કેવી સોફ્ટ બની છે એ પણ હું તમને બતાવી દઉં. તો જુઓ, એક પીસને હું તમને તોડીને બતાવું છું. જુઓ, છે ને કેટલી સોફ્ટ છે. થેન્ક્સ ફોર વોચિંગ. ટેક કેર એન્ડ બાય.